સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Education Online Education Channel. Students, Standard 6th, Subject English, Chapter number 7. સાતમું ચેપ્ટર આપણે ભણવા જઈ રહ્યા છીએ. એનું નામ છે ફેર પ્લે. પ્લે, આ પ્લે એટલે રમવું નહીં. આ પ્લેનો મતલબ થશે નાટક. શું થશે? નાટક. પણ કેવું નાટક? ફેર એટલે સાચું. ફેરનો મતલબ થશે સાચું. જે હકીકતમાં બનાવ બની ગયો છે એના વિશેનું આ એક નાટક ભજવવામાં આવે છે. આનું આપણે પાર્ટ 1, આમાં કુલ 3 પાર્ટ છે. તમારી ટેક્સ્ટ બુકમાં પણ પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એટલે કે 3 સીનમાં આ નાટકને એક્સપ્લેન કરેલું છે. એમ પણ આપણે આને 3 વિભાગમાં જોશું. તો આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે પાર્ટ 1. પણ એ પહેલા હંમેશાની જેમ લાસ્ટ લેક્ચરમાં શું શીખી ગયા તેનું રિકેપ ફટાફટ. ચેપ્ટર 6 કયું હતું? ચેપ્ટર 6 બોલો જોઈએ. Who I am. ઓકે, હું કોણ છું તે દર્શાવે છે. તેમાં આપણે અલગ અલગ 6 કેરેક્ટરો જોયા હતા. અલગ અલગ 6 પાત્રોનો આપણે અભ્યાસ કર્યો હતો. ક્યાં ક્યાં? તો કે રાધા. રાધા શું છે? તો એક ક્લાઇમ્બર છે. એને વૃક્ષ ઉપર ચડવાની મજા આવે છે. બરોબર? રાધા એક ગર્લ છે, છતાં એ શું છે? ક્લાઇમ્બર છે. એને વૃક્ષ ઉપર ચડવાનો આનંદ આવે છે. એકવાર એવું બને છે કે બપોરના સમયે એની મધર પણ એની સાથે વૃક્ષ ઉપર ચડે છે. તો આ એની સાહસની વાત થઈ. ત્યારબાદ સેકન્ડ કેરેક્ટર હતું નાસિર. નાસિર શું છે? તો એને કે ખેતરમાં બી સાથે બહુ લગાવ હોય છે. બી એટલે બીજ, જેનામાંથી અંકુર ફૂટે અને વૃક્ષ થાય, ફળ થાય, ફૂલ થાય વગેરે. નાસિર એવું વિચારે છે કે પહેલાના જમાનામાં તો એવું નહોતું કે ખાતર ખરીદી લેવો અને બી ખરીદી લેવો. ત્યારે ખેડૂતો શું કરતા? ત્યારે ખેડૂતો સારા બી સાચવી રાખતા અને બીજા વર્ષે એનો ઉપયોગ કરી અને ખેતરમાં નવો પાકનો ઉપજ કરતા. પણ અત્યારે તો મારા પિતાજીને સીધ જવું પડે છે કે રોકડા રૂપિયા ખર્ચી અને આ સીડ બી લેવા પડે છે. તો મારે કંઈક એવું નવું સંશોધન કરવું છે કે જેથી મારા પિતાના પૈસા છે એ બચે અને બી છે એ વારંવાર ઉપયોગમાં આવી શકે. ત્યારબાદ વાત હતી રોહિત. રોહિત શું હતો? તો કે ટ્રાવેલર હતો. ટ્રાવેલર એટલે એને મુસાફરી કરવી બહુ ગમતી અને માઉન્ટેન, સ્ટ્રીમ, બરોબર, વેલીઝ આ બધું જ જોવાનો ખૂબ જ શોખ હતો. એને ઊંચા પર્વતો જોવા, ખીણ જોવી, ફાઉન્ટેન ફુવારાઓ જોવા, વોટરફોલ જળ ધોધ જોવા, આ બધું એને ખૂબ ગમતું. કોને? રોહિતને. ત્યારબાદ આપણે વાત કરવાની છે સરબજીત. શું હતો એ? ઇમોશનલ હતો, લાગણીશીલ હતો. એ ઘણીવાર એવું બને છે કે એને હોમવર્ક નથી કર્યું હતું ને તે ટીચરને કહે છે મેં હોમવર્ક નથી કર્યું. તો ટીચર સ્ટુડન્ટ્સ એની હાંસી ઉડાવે છે, પણ તે સાચું કહી રહ્યો હોય છે. પછી તે એને માતાને કહે છે કે માતા, સાચું બોલવું એ પાપ છે નહીં. એટલે સરબજીત છે એટલો બધો લાગણીશીલ થઈ જાય છે ઘણીવાર. ત્યારબાદ છે ડોલમાં. એ શું છે? તો એને એક ગોલ હોય છે, એક લક્ષ્ય હોય છે એનામાં. શું? તો કે મારે પ્રાઇમ મિનિસ્ટર બનવું છે. જો હું વડાપ્રધાન બનીશ ને તો દેશનું શું કરી નાખીશ? આખો નકશો જ બદલી દઈશ. ઓકે, હું મારા નવા ક્રિએટિવિટી થોટ દ્વારા આ દેશને આખો બદલી નાખીશ. એવું કોણ કહે છે? ડોલમાં કહે છે. ત્યારબાદ છે પીટર. કહો છે આ પીટર કેવો છે? યસ, આપણા બધા જેવો ફેમિલી લવર. એને પોતાના કુટુંબ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત થઈ લાસ્ટ લેક્ચરની. ક્યાં કેરેક્ટર હતા એમાં? તો કે રાધા જે ક્લાઇમ્બર હતી. નાસિર શું હતો? તો કે એને બીજ, ખેતરમાં જે બી હોય ને એનો કલેક્શન કરવાનો એને ખૂબ શોખ હતો. એને એવું પણ હતું કે મારા પિતાના પૈસા છે દર વર્ષે બગડે છે નવા બીજ ખરીદવા માટે, તો હું બીને કઈ રીતે સાચવી શકું એનો એવો થોટ ધરાવતો હતો. ત્યારબાદ હતું રોહિત, જેને અવનવી પ્રકૃતિ જોવી એને ખૂબ ગમતી.
અને પ્રકૃતિમાં ખોવાઈ જવાનો બહુ મજા આવતી રહે. એ એક ટ્રાવેલર હતો. સરબજીત ઇમોશનલ હતો. ત્યારબાદ ડોલમાં એને અલગ અલગ લક્ષ્ય હતું કે હું પ્રાઇમ મિનિસ્ટર બનું તો હું આખું દેશને કઈ રીતે ચેન્જ કરી નાખીશ. અને ત્યારબાદ લાસ્ટ જોયું આપણે પીટર, જે હતો એક ફેમિલી લવર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાર્ટ 1 ચેપ્ટર 7 ફેર પ્લે એનો પાર્ટ 1 નો અભ્યાસ કરવાનો છે. અભ્યાસ શરૂ કરીએ ત્યારે પહેલા શું કરશું આપણે? બિફોર યુ રીડ એટલે કે પૂર્વ ભૂમિકા. ગુજરાતીમાં કઈ તો પાઠ આવે ને એ પહેલા પ્રસ્તાવના આવે. લેખકનો પરિચય હોય, લેખક કઈ સાલમાં જન્મ્યા છે, મૃત્યુ થઈ ગયું તો એનું મૃત્યુ હોય, અને ક્યાં ક્યાં પુસ્તકો લખ્યા છે, ક્યાંના વતની છે. એ રીતે આપણે પણ શું હોય, લેખકનો પરિચય નથી હોતો પણ સ્ટોરી શું કહેવા માંગે છે એના વિશે ચર્ચા હોય છે. તો આપણે પહેલા બિફોર યુ રીડ વાંચશું, ત્યારબાદ શબ્દાર્થ સમજશું. ઓકે, તો નાઉ look at your textbook before you read chapter number 7. Has your best friend ever done something you thought was wrong? ક્યારે તમે એવું લાગે છે કે તમારો જે બેસ્ટ ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ એટલે પાક્કો મિત્ર, સાચામાં સાચો મિત્ર, એ કંઈક ખોટું કરી રહ્યો હોય છે. વોટ ડીડ યુ ડુ ધેટ? ત્યારે તમે શું કરશો? યુ કીપ ક્વાઇટ ઓર ડીડ યુ tell your friend you are wrong? તમે ક્વાઇટ એટલે ચૂપચાપ બેસી જશો કે તમારા મિત્રને કહેશો કે તું જે આ કરી રહ્યો છો ને એ ખોટું કરી રહ્યો છો? તમે શું કરશો? વિચારો છે. શું કીધું છે આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં, પૂર્વ ભૂમિકામાં, કે જો તમારો સાચો મિત્ર છે એ કંઈક ખોટું કામ કરી રહ્યો હોય તો શું તમે શાંત બેસશો કે તેને સજેશન આપશો કે તું આ ખોટું કરી રહ્યો છો? નેક્સ્ટ જોઈએ. રીડ ધીસ સ્ટોરી અબાઉટ ટુ ફ્રેન્ડ્સ who had to decide what was more important, friendship and immunity. હવે અહીં બે મિત્રોની વાત છે. એના માટે શું મહત્વનું છે? ફ્રેન્ડશિપ કે એનમિટી, દુશ્મનાવટ. બરાબર, પહેલા મેં કીધું હતું ક્વાઇટ એટલે શાંત. હવે અહીંયા બે એવા મિત્રોની વાત છે કે બે મિત્રો એવું કે છે કે શું એના માટે અહીં બે મિત્રો વિશે વાત છે. એના માટે મિત્રતા મહત્વની છે કે દુશ્મનાવટ, એની અહીં સ્ટોરી છે. ઓર એ સેન્સ ઓફ વોટ ઇઝ રાઈટ એન્ડ વોટ ઇઝ રોંગ, કે એને સેન્સ એટલે ભાન છે કે વોટ ઇઝ રાઈટ, કે કઈ વસ્તુ સાચી છે, એન્ડ નોટ ઇઝ રોંગ, કઈ વસ્તુ ખોટી છે. હવે અહીંથી આપણી પ્લે સ્ટાર્ટ થાય છે, પણ એના પહેલા આપણે ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ. આ બે તો મેં તમને કહી દીધા, ક્વાઇટ એટલે શાંત અને એનમાઇટી એટલે દુશ્મનાવટ. બોન્ડ એટલે જોડાણ, પણ બોન્ડ એટલે જોડાણ પણ તમે કહી શકો અને બોન્ડ એટલે ખત પણ કહી શકો. કઈ રીતે ખત? તો કે બાંહેધરી ખત. કાંઈ પણ તમે સર્વિસમાં લાગો ને ત્યાં તમારી પાસે બોન્ડ સાઇન કરાવે. બોન્ડ સાઇન કરાવવું એટલે શું? કે તમને બાંધી લે એની લિમિટેશનમાં, કે તમારે 12 મહિના પહેલા નોકરી નહીં છોડવાની, તમને આટલું કાર્ય કરાવવામાં આવશે, વગેરે વગેરે. તો એને બાંહેધરી પત્ર પણ કહી શકો, અને રિલેશન બોન્ડ એટલે કે સંબંધોનું જોડાણ, એ ઉપયોગમાં પણ આ બોન્ડને તમે લઈ શકો. વેન્ટ અવે એટલે ચાલ્યા ગયા. રિસ્પેક્ટ માન આપવું. પ્રોપર્ટી એટલે સંપત્તિ. ટ્રાન્સફર એટલે સ્થાનાંતરિત. હવે ટ્રાન્સફરનો મતલબ શું થાય? ઘણાને એવું હોય કે ઘણાના ફાધર છે ને એ સારી એવી પોસ્ટ ઉપર હોય, તો એમાં એવું હોય કે દર 3 વર્ષે ટ્રાન્સફર થાય. બેંકમાં હોય આજે રાજકોટ છે તો 3 મહિના પછી ગોંડલ હોય, જેતપુર હોય, અમદાવાદ પણ હોઈ શકે, અને કદાચ જિલ્લામાં ટ્રાન્સફર થાય તો ધોરાજી પણ હોઈ શકે. તો એને સ્થાનાંતરિત કર્યું કહેવાય. બીજા શબ્દમાં કરીએ તો કે બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા, એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસાને સ્થાનાંતરિત કરવા. સ્ટે એટલે રહેવું. લુક આફ્ટર એટલે ની સંભાળ રાખવી. અરેન્જમેન્ટ એટલે ગોઠવણ. સિચ્યુએશન પરિસ્થિતિ. અત્યારે કઈ સિચ્યુએશન છે? મહામારીની સિચ્યુએશન છે, કોરોના સિચ્યુએશન છે. એટલે સિચ્યુએશન એટલે જે અત્યારે વર્તમાનમાં ચાલી રહેલી સ્થિતિ. ઓકે. ઇનડિફરન્ટ એટલે ઉદાસીન. ગ્રટ અનિચ્છા. સ્વેલો ગળી જવું. ઇન્સલ્ટ આપણે કોઈનું અપમાન કરીએ, જો ઇન્સલ્ટ એટલે શર્ટનું ઇન્સર્ટ કરવું,
અને ઇન્સલ્ટ એટલે કોઈનું અપમાન કરવું. પેશન્સ, જો આમાં પણ બે અર્થ થાય છે. પેશન્ટ એટલે દર્દી થાય ને, પેશન્ટ એટલે ધીરજ. ઓબિવિયસ દેખીતી રીતે. અલાઉન્સ એટલે ભથ્થું. અલાઉન્સ એટલે ભથ્થુંનો મતલબ શું થાય? કોઈ માર્કેટિંગ ફિલ્ડમાં તમારા ફાધર કે તમારા બ્રધર સર્વિસ કરતા હોય તો એને ખબર હશે અલાઉન્સ એટલે ભથ્થું. એમાં ટીએ ડીએ મળે. ટીએ એટલે ટ્રાવેલિંગ અલાઉન્સ એટલે કે મુસાફરી ભથ્થું. એક ગામથી બીજા ગામ જે માલ વેચવા એ કંપનીનો જાય તો એનું ટિકિટ ભાડું મળે. અને ડીએ એટલે ડેઇલી અલાઉન્સ એટલે રોજનું નક્કી કરેલું ભથ્થું એને આપવામાં આવે. ઓકે. સેપરેટ એટલે જુદું. સેમલેસલી એટલે બેશરમીથી. એક્સપ્લેનિંગ એટલે સમજાવવું. હું તમને જે આ પાઠ સમજાવી રહ્યો છું ને એને શું કહેવાય? હું તમને એક્સપ્લેન કરી રહ્યો છું તો એનો મતલબ સમજાવી રહ્યો છું. સિમ્પથાઇઝડ સહાનુભૂતિ, કોઈના પ્રત્યે સહાનુભૂતિ, દયા રાખવી. નેફ્યુ એટલે ભત્રીજો, એનું ઓપોઝિટ શું થશે? નાઇસ, NIECE એટલે ભત્રીજી. અગેન્સ્ટ વિરોધ. મમ મૌન રહેવું અથવા ચૂપ રહેવું. કન્સિડર ધ્યાનમાં લેવું. તમે આ મારી આ જે બાબત છે ને એને કન્સિડર કરજો ને. આપણે ઘણીવાર બોલતા હોય, ઘણીવાર આપણે જાણીએ અજાણીએ ઘણા એવા શબ્દોનો ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરતા હોઈએ છીએ ને કે આપણને એનો અર્થ નથી ખબર હોતી, પણ આપણે ઇંગ્લિશ બોલી દઈએ છીએ. બરોબર? તમે અમારી વાત થોડી કન્સિડર કરજો ને, તો કે ધ્યાનમાં લેજો ને. અને પ્લીડેડ એટલે વિનંતી. ઓકે, ગોટ ઇટ? તો હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ પેરેગ્રાફ નંબર પણ તમને આપેલા છે, તો આપણે ફર્સ્ટ પેરેગ્રાફ જે નંબર 1 તમારો આપેલો છે એને રીડ કરીએ છીએ. ઝુમ્મન શેખ એન્ડ અલગુ ચૌધરી, બે નામ છે, ઝુમ્મન શેખ અને અલગુ ચૌધરી, વેર ગુડ ફ્રેન્ડ્સ, આ બંને સારા મિત્રો હતા. So strong was their bond of friendship that when either of them went away from the village, so strong was the bond of their relationship અથવા friendship. બોન્ડ એટલે મેં શું કીધું તો આયા જોડાણ છે. શેનું જોડાણ? શેનું જોડાણ છે? એની મિત્રતાનું જોડાણ છે. કે એટલી બધી પાકી મિત્રતા હતી કે વેન્ટ અવે ચાલ્યા ગયા, વિલેજ કે એ બેમાંથી કોઈ પણ ગામ છોડીને ગયા નહીં. So strong was their bond of friendship that when either of them went away from the village, the other looked after his family. બેમાંથી એક છે એ ગામ છોડીને ચાલ્યો જાય છે. સેકન્ડ શું કરે છે? તો કે looked after his family. looked after એટલે શું? તો કે ધ્યાન આપ. કોની પાછળ ધ્યાન આપે છે? પોતાના કુટુંબ પ્રત્યે. Both were greatly respected in the village. Respect એટલે માન. આ બંનેને એના ગામમાં ખૂબ જ માન સન્માન મળે છે. આ પહેલો પેરેગ્રાફ હતો. હવે આપણે પેરેગ્રાફ નંબર 2 પર આવીએ છીએ. ઝુમ્મન had an old aunt who had some property. હવે ઝુમ્મન નામનો જે દોસ્તાર હતો એને એક ઘરડી કાકી હતી. ઓલ્ડ આન્ટ એટલે ઘરડી કાકી હતી અને એના પાસે શું હતું? પ્રોપર્ટી, સંપત્તિ હતી. This she transferred to him on the understanding that she would stay with him and he would look after her. એને આ ઝુમ્મનના નામે ટ્રાન્સફર કરી. જે ઓલ્ડ આન્ટ પાસે પ્રોપર્ટી હતી એને કોનામાં ટ્રાન્સફર કરી? એને ઝુમ્મનના નામે ટ્રાન્સફર કરી. શા માટે? કે હું આખી જિંદગી હવે ઝુમ્મન સાથે રહેવાનો છું, સ્ટે રહેવાની છું અને લુક આફ્ટર, અને આ ઝુમ્મન છે એ મારી સંભાળ રાખશે. એટલે એને પોતાની બધી જ સંપત્તિ ઝુમ્મનના નામે ટ્રાન્સફર કરી દીધી. The arrangement worked well for a couple of years. અરેન્જમેન્ટ એટલે ગોઠવણ. અરેન્જમેન્ટ એટલે ગોઠવણ. આવી ગોઠવણ છે એ થોડાક વર્ષો સુધી તો મસ્ત રીતે ચાલી, પણ આગળ શું થયું? તો કે અરેન્જમેન્ટ worked well for a couple of years, then the situation changed. શું થયું? પરિસ્થિતિ બદલાણી. ઝુમ્મન and his family were tired of the old relative. હવે ઝુમ્મન અને એનું ફેમિલી છે આ ઘરડા રિલેટિવ એટલે સગાથી. રિલેટિવ શબ્દ વાપરો છે, આંટ નથી વાપરો. રિલેટિવ્સ એટલે સગા સંબંધીઓ, ખાલી રિલેટિવ છે, એક વચન છે એટલે
સંબંધી. હવે જુમન અને એનું કુટુંબ છે આ સંબંધીથી ત્રાસી જાય છે. કેવો સંબંધી? ઓલ્ડ, ઘરડો. જુમન became as indifferent to her as his wife. જુમાને કેવો થઈ ગયો છે? હવે ઉદાસીન થઈ ગયો છે, જેવી એની પત્ની આ સંબંધથી ઉદાસ થઈ ગઈ છે. આગળ જોઈએ. Who graduated even the little food that the old lady wanted every day. અનિચ્છા, ગ્રેડ્યુએટ એટલે અનિચ્છા. હવે આ નાની આ ઘરડી સ્ત્રીને થોડુંક જ ખાવાનું જોતું હોય છે ભોજન માટે, પણ એ પણ એને શું થાય છે? ઈચ્છા નથી હોતી દેવાની, અનિચ્છા દર્શાવે છે. કોણ? જુમનની વાઇફ. She swallowed this insult along with her food for a few months. She એટલે કોણ? ઓલી ઓલ્ડ લેડી. Swallowed એટલે ગળી જાય છે. શું ગળી જાય છે? દુઃખના ઘૂંટડા ગળી જાય છે. એટલે જુમનની પત્ની જે અણગમો દર્શાવે છે ને એ અણગમો પી જાય છે. કેની સાથે? ખોરાક સાથે. બરોબર? આ કોઈ પરિસ્થિતિની વાત છે, સિચ્યુએશનની વાત છે. કઈ સિચ્યુએશન છે આ લેડી માટે? કે એને પોતાની સંપત્તિ તો બધી આપી દીધી જુમનને, હવે તો ફરજિયાત એની સાથે રહેવું જ પડશે. ઓકે, આગળ જોઈએ. બટ પેશન્સ હેઝ ઇટ્સ લિમિટ્સ. પણ શું ખૂટી ગયો એની? ધીરજ ખૂટી ગઈ. કોની? આ ઓલ્ડ લેડીની. પેરેગ્રાફ નંબર 3 પર આવીએ. વન ડે શી સ્પોક ટુ જુમન. એક દિવસ તે જુમનને કહે છે, માય સન, મારા દીકરા, ઇટ ઇઝ નાઉ ઓબ્વિયસ ધેટ આઈ એમ નોટ વોન્ટેડ ઇન યોર હાઉસ. ઓબ્વિયસ, દેખીતી રીતે એ દેખાઈ આવે છે કે તમને હું ઘરમાં જોતી નથી. કોણ કહે છે? ઓલ્ડ લેડી કહે છે. આ ઘર મારું છે, પણ છતાં હવે મેં બધી સંપત્તિ તમારા નામે કરી દીધી છે, તારે અને તારી પત્નીને હવે હું નથી જોતી. એવું લાગે છે હું ખટકું છું, તમને ઘરમાં હું ખટકું છું ને એવું લાગે છે મને. That I am not wanted in your house. Kindly give me a monthly allowance so that I can set up a separate kitchen. મને તું મંથલી ભથ્થું આપ, જેથી હું સેપરેટ એટલે જુદું મારું રસોડું બનાવી લઉં. બરાબર? તમે બે તમારા ફેમિલી સાથે રસોઈ બનાવો, હું મારું જીવન નિર્વાહ, તમે જો મને ભથ્થું આપશો મંથલી એલાઉન્સ, એમાંથી મારો જીવન નિર્વાહ કરીશ. આગળ જોઈએ. My wife knows best how to run the house. Be patient, said Juman shamelessly. હવે જુમનને હવે શરમ આવે છે, એટલે બે શરમીથી કહે છે શું? કે મારી વાઈફને ખ્યાલ છે કે રસોડું કઈ રીતે ચલાવવું. બી પેશન્ટ, પેશન્ટ, તમે ધીરજ રાખો. કોને કહે છે આ? જુમન, આ ઘરડી જે કાકી છે એને કહે છે. આગળ જોઈએ. This made his aunt very angry and she decided to take her case to the village panchayat. આનાથી શું થયું? એની ઘરડી કાકીને ખૂબ લાગી આવી અને એને હવે પંચાયતમાં આ જે સમસ્યા હતો એને ઉકેલ, એટલે કે આ જે કેસ છે એને પંચાયતમાં લઈ જવા માંગે છે. Now move to paragraph number 4. For many days the old lady was seen talking to the villagers, explaining her case and seeking their support. ઘણા બધા દિવસો સુધી આ ઓલ્ડ લેડી છે એ પંચાયતમાં પોતાનો કેસ એક્સપ્લેન કરે છે. એક્સપ્લેન એટલે સમજાવે છે પંચાયતને, અને સપોર્ટ એટલે ટેકો, પોતાનો ટેકો જોઈ છે. સમ સિમ્પથાઇઝડ વિથ હર, કેટલાક એની સાથે સહાનુભૂતિ દર્શાવે છે. Others laughed at her and a few others advised her to make it up with her nephew and his wife. ઘણા એમ કહે છે કે ઘર મેળે સમાધાન કરી લ્યો. કોની સાથે? ભત્રીજા સાથે. ઘણા એમ કહે છે કે ઓબ્વિયસ સમજાવે છે, બરોબર? ઘણાને એના પ્રત્યે સહાનુભૂતિ છે અને ઘણા એની પ્રત્યે હસે પણ છે. આગળ જોઈએ. At last she came to Algu Chaudhary and spoke to him. અને છેલ્લે તે એનો જ મિત્ર છે. કોણ? અલગુ ચૌધરી. એની પાસે આવે છે. You know ચાચી, Juman is my best friend. How can I go against him? જુમન મારો પાક્કો મિત્ર છે, હું એની વિરોધ કેમ જાઉં? અલગુ said, but it is right my son to keep mum and not say what you consider just fair. પણ કોઈ અપરાધ થતો હોય અને તમે મૌન રહ્યો તો એ કેમ બને?
પ્લેડેડ ધ ઓલ્ડ લેડી. ઓલ્ડ લેડી શું કરે છે? પ્લીડેડ, વિનંતી કરે છે. કમ ટુ ધ પંચાયત એન્ડ સ્પીક ધ ટ્રુથ. પંચાયતમાં આવ અને સત્ય કહે. કોને કહે છે? આ ઝુમ્મનના પાકા મિત્રને કહે છે. She said, Algu didn't reply. અલ્ગુએ કોઈ જવાબ ન આપ્યો, but her words kept ringing in his ears. પણ કાકીના જે શબ્દો હતા ને એ કાનમાં હંમેશા એના અથડાતા રહ્યા. શું? કે સત્યનો સાથ આપ, આ ખોટું થઈ રહ્યું છે. ભલે તું એનો પાક્કો મિત્ર હોય, પણ તારે શું કન્સિડર કરવું જોઈએ? ધ્યાનમાં લેવું જોઈએ, ટ્રુથને ધ્યાનમાં લેવું જોઈએ અને પંચાયત સામે સ્પોક કરવું જોઈએ, સ્પીક કરવું જોઈએ. અહીંયા પ્લે 1 પૂરો થાય છે. હજી પ્લે 2 અને પ્લે 3 બાકી છે. એટલે કે હજી આના 2 પાર્ટ હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું. તમે આ શબ્દાર્થનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરી અને વર્કશીટ લખવામાં તમને સરળતા રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. શું કરશો? કે પાર્ટ 2 અને પાર્ટ 3 ની વાત કરશું. પાર્ટ 1 માં આપણે શું જોઈ ગયા? તો કે બે મિત્રો ઝુમ્મન અને અલ્ગુ ચૌધરી. ઝુમ્મન છે એ પોતાની કાકી સાથે રહે છે. કાકી પાસે શું હોય છે? પૈસા હોય છે. કાકીને એવું લાગે છે કે ઝુમ્મન જ મને આખી જિંદગી સાચવશે, એટલે કાકી પોતાની બધી સંપત્તિ ઝુમ્મનના નામે ટ્રાન્સફર કરે છે. થોડા વખત સુધી તો આ સરસ ચાલે છે. પછી શું થાય છે? ઝુમ્મનને અને એની પત્નીને આ કાકી ખટકે છે. બરોબર? પછી કાકી થોડા વખત તો સહન કરે છે, પણ પછી શું કહે છે? કે મને તું માસિક ભથ્થું આપ, જેથી હું જુદું રસોડું કરું. ઝુમ્મન એની પણ ના પાડે છે. કાકી છે ક્યાં લઈ જાય છે? કેસને પંચાયતમાં લઈ જાય છે. પંચાયતના ઘણા લોકો એને સહાનુભૂતિ દર્શાવે છે, ઘણા લોકો એની ઉપર હસે છે, ઘણા એમ કહે છે કે તમે ઘર મેળે સમાધાન કરી લ્યો. છેવટે કાકી એના બેસ્ટ ફ્રેન્ડ અલ્ગુ ચૌધરી પાસે આવે છે અને ઝુમ્મનને સમજાવવાનો પ્રયત્ન કરે છે, એમ કહે છે, પણ અલ્ગુ ચૌધરી ના પાડે છે. બરોબર? ત્યારે કાકીને સમજાવે છે. શું સમજાવે છે? કે સત્યનો હંમેશા સાથ દેવો. તને ખબર જ છે, ભલે બેસ્ટ ફ્રેન્ડ તમે રહ્યા, પણ તારો મિત્ર ખોટું કરી રહ્યો છે તો તારે એનો સાથ ન આપવો જોઈએ. તારે હંમેશા ટ્રુથ, જે સાચું છે એનો જ સાથ આપવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરાબર સમજાઈ ગયો હશે. આ સેશનના અંતે એક વર્કશીટ હશે જે તમારે સુંદર અક્ષરે લખવાની રહેશે. થેન્ક યુ.